પ્રેમના બે વિભાગ છે, માને દીકરો વાલો, બાપને દીકરી વાલી. અને દીકરી એનો બાપ કદાચ કોઈ સમાજમાંથી શિખામણ ન લે, પણ દીકરી કહે ને એટલે બાપને કરવું જ પડે. કારણ કે દીકરી છે ને બાપને ખૂબ વાલી હોય. બે કુળને તારવા વાળું પાત્ર, આ દુનિયામાં સહન કરવા વાળું પાત્ર જો કોઈ હોય ને તો એનું નામ છે સ્ત્રી. પોતાના બાપના કુળને પણ તારે અને પોતાના સસરાના કુળને પણ તારે. આ દીકરી એના બાપને કોઈ દિવસ રજડવા ન દે સાહેબ. જરા ધ્યાન આપજો કૃપા. અમદાવાદની સત્ય ઘટના, થોડાક વર્ષ પહેલા ધીરજભાઈ, સત્ય ઘટના. આ કોઈ કથા નથી, આ કોઈ વાર્તા નથી. આ બાપ દીકરીને એક પ્રેમની ઘટના બની ગઈ અમદાવાદ. કદાચ કોઈ જોયું હશે, અમરેલી, સૌરાષ્ટ્રમાં અમરેલી છે ને, અમરેલીની બાજુમાં એક ગામ છે. ગામનું નામ તો મને સ્મૃતિમાં નથી, પણ એક બાપ અને એની યુવાન દીકરી ઘરમાં રહે. બાપને કેન્સર, એટલે શરીર ખાટલામાં. દીકરી થોડી ઘણી ભણેલી એટલે કોઈને ત્યાં થોડું કામ કરે, કોઈ ઓફિસમાં થોડું કામ કરે, જે કાંઈ પૈસા આવે એ બાપના કેન્સરની દવામાં વાપરે. દીકરી મનમાં એવું વિચારે કે મને કોઈ સારી જગ્યાએ નોકરી મળી જાય ને તો મારા બાપુજીને શાંતિ થઈ જાય અને મને પણ શાંતિ થઈ જાય. બાપની સેવા કરતી જાય, કામ કરતી જાય. પણ એક સમય એવો આવ્યો ને કે દીકરીને રાજકોટથી એક ટપાલ આવી કે ફલાણી કંપનીમાં તમારું આ તારીખે ઇન્ટરવ્યુ રાખ્યું છે, જો તમે ઇન્ટરવ્યુ આપવા આવશો તો કદાચ તમારી નોકરી ત્યાં પરમિનન્ટ લાગી જશે. એટલે ટપાલ વાંચીને દીકરી બહુ રાજી થઈ ગઈ કે એક જગ્યાએ મારી નોકરી લાગી જાય ને. બાપુજીને કીધું, બાપુજી મારે રાજકોટથી ટપાલ આવી છે. અને બાપ પણ રાજી થઈ ગયો કે જા, મારા આશીર્વાદ છે. એ જે તારીખ આપી હતી એ તારીખથી એ દીકરી છે ને અમરેલીથી રાજકોટ જવા નીકળી. જરા ધ્યાન આપજો, એટલો કરુણ પ્રસંગ છે ને સાહેબ. અમરેલીથી રાજકોટની બસમાં બેઠી, રાજકોટના બસ સ્ટેન્ડ ઉપર એ બસ રૂકી ગઈ અને ત્યાંથી ઉતરી અને જે સરનામું હતું ને એ સરનામા જવા માટે રિક્ષા ભાડે કરી. એ રિક્ષામાં દીકરી બેઠી, જે ઓફિસમાં જવાનું હતું ને એ રિક્ષા જાતી હતી ને, હજી તો થોડીક જ અડધો કિલોમીટર રિક્ષા ન ગઈ હોય ને રિક્ષાનું એક્સિડન્ટ થયું અને યુવાન દીકરીનું મૃત્યુ થયું. બિચારી હોશે હોશે ઇન્ટરવ્યુ આપવા જાતી હતી અને આ દીકરીનું રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું. એ સમાચાર ફેલાતા એક એનો બાપ કેન્સરથી પીડાતો તો એને ખબર પડી કે મારું દીકરીનું મૃત્યુ થયું ને, એટલે બાપના આંખમાંથી દડ 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 આંસુ ગયા. મારા જીવનમાં એક જ સહારો હતો, કુદરત, એને તું લઈ લીધો. હવે હું કોના સહારે જીવીશ? એક તો કેન્સરની બીમારી. થોડોક સમય ગયો, એ દાદાને વધારે તબિયત બગડીને એટલે આજુબાજુ પાડોશી વાળા ભેગા થઈ દાદાને અમરેલીની હોસ્પિટલમાં લઈ ગયા ને તો ત્યાંથી એમ કીધું કે હવે દાદાની તબિયત ખૂબ ગંભીર છે, આને તમે અમદાવાદ સિવિલમાં લેતા જાઓ. પાડોશી સારા એટલે અમરેલીથી એ દાદાને અમદાવાદ સિવિલમાં એડમિટ કરવામાં આવ્યા.
2-4 દિવસ આડોશી પાડોશી પાસે સમય હતો, એટલા સમય રહ્યા. પછી તો આડોશી પાડોશી પણ નીકળી ગયા. જે ડોક્ટરો હોય એને ખબર કે આ દાદા એકલા છે એટલે એની સેવા કરે. પણ થોડોક સમય ગયો ને, તે દાદાનું પણ મૃત્યુ થયું. હવે ડોક્ટરો મૂંઝાયા કે હવે શું કરવું. દાદાના સગા સંબંધી કોઈ છે નહીં, આના લાશને શું કરવું. એક ડોક્ટર હતો ને, એને કીધું કે આપણે એક રાત રાહ જોઈએ, કદાચ એના સગાવાલા આવીને આ લાશ લઈ જાય. અને એ રાત પસાર થતી હતી અને રાતના 10:30-11 વાગે એક દીકરી અમદાવાદની સિવિલના રિસેપ્શનમાં આવે કે તમે જાહેરાત આપી હતી ને કે આ દાદા ઓફ થઈ ગયા છે, તો એની હું સંબંધી છું, મને લાશ આપી દો. જે ફોર્માલિટી કરવાની હતી બધી કરી, એની સાઇન લઈ એ લાશનો કબજો પેલી દીકરીને આપી દીધો. હવે રાતનો સમય, બરાબર રાત્રે 12 વાગ્યા હતા. વિચાર કરે કે હવે આ લાશને અમરેલી કઈ રીતના લઈ જાવ. ઘણા એમ્બ્યુલન્સ વાળાને પૂછે છે, પણ એમ્બ્યુલન્સ વાળો છે કે આ યુવાન દીકરી છે, સાથે લાશ છે, મારે ન લઈ જવાય. રડતા રડતા એ ફૂટપાથ પર ભટકે છે કે કોઈ તૈયાર થઈ જાય, જે તમારા પૈસા થશે ને હું આપી દઈશ. છતાં કોઈ તૈયાર ન થાય. પણ એક ટેક્સી ડ્રાઈવર મુસ્લિમ હતો. એને એમ થયું કે ભલે આ દીકરી પૈસા આપે કે ન આપે, પણ મારી માનવતા એમ કહે છે કે આ દીકરીને ને લાશને ના ગામ સુધી પહોંચાડવું જોઈએ. મુસ્લિમ ડ્રાઈવર તૈયાર થયો કે દીકરી ચિંતા ન કર, તારી પાસે પૈસા થાય તો આપજે, ન થાય તો કઈ નહીં. અને રાત્રે 1-1:30 વાગે એ લાશને ટેક્સીમાં મૂકવામાં આવી. પાછળની સીટ ઉપર દાદાને સુડાવ્યા. દાદાનું માથું હતું ને એ દીકરીના ખોળામાં હતું. અને ટેક્સી ધીમે ધીમે આગળ જઈને સવાર અજવાળું થતા ગામમાં પહોંચી ગયા ને, એટલે જે યુવાન દીકરી હતી ને એ કહે કે તમે 2-5 મિનિટ ઉભા રહ્યો, હું ઘરની ચાવી લઈને આવું. એ 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, અડધો કલાક થયો ને તો એ દીકરી પાછી આવી નહીં. એટલે ડ્રાઈવરને એમ થયું કે અરે હું એકલો પડી ગયો, આની કરતા ન આવ્યો હોત તો સારું હતું. 1 કલાક નીકળી ગઈ, છતાં પણ એ દીકરી આવી નહીં ને એટલે પેલો ડ્રાઈવર આજુબાજુ વાળાના દરવાજા ખખડાવે કે હું આ લાશ લઈને આવ્યો છું. એટલે આજુબાજુ વાળા ભેગા થઈ ગયા, તો દાદા આપણા. એટલે બધા આજુબાજુ વાળા ભેગા થઈ, હવે ચાલો લાશને તો ઘરમાં લઈ જાય, હવે જરા ધ્યાન આપજો. એક ભાઈએ લાશના પગ પકડ્યા દાદાના, અને જે ઓલો ડ્રાઈવર હતો ને એને હાથ પકડી અને એ લાશને જ્યાં અંદર મૂકીને, એટલે ઓલો ડ્રાઈવર દિવાલ ઉપર એક ફોટો જોઈ ગયો, દીકરીનો હતો, સુખડનો હાર પહેરાવ્યો હતો. એટલે ડ્રાઈવરે બાજુવાળાને પૂછ્યું કે આ કોણ છે. આજુબાજુ વાળા કે આ દાદાની દીકરી હતી, થોડોક સમય પહેલા જ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યું એમ કીધું ને. એટલે ડ્રાઈવરના પગ નીચેથી જમીન નીકળી ગઈ કે ના બની જ ન શકે ને, અમદાવાદ થી અમરેલી સુધી તો મારી સાથે હતી. આજે જમીન ખસી ગઈ, રડવા લાગ્યો. આજુબાજુ વાળા કે આ ડ્રાઈવર નું ઠેકાણું નહીં, શરાબ પીધો હશે. ઓલે રડતો રડતો કહે કે નહીં, આ દીકરી મારી સાથે હતી. પછી તો ખરાઈ કરવા માટે અમદાવાદની સિવિલમાં ફોટો લઈને ગયા કે આ દાદાની લાશ લેવા આ દીકરી આવી હતી. ત્યારે રિસેપ્શન માંથી જવાબ આપ્યો હતો કે આ જ દીકરી આવી હતી. સાહેબ, મારો કહેવાનો મતલબ એ કે કદાચ દીકરી મરી જાય ને તો એના બાપના લાશને રજડવા નથી દેતી ને, એનું નામ છે દીકરી. સાહેબ, એને દીકરી કહેવાય.